રામ રામ ને સીતારામ સર જે તમારો મારા એક નવા વિડીયોમાં તમે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગઈ છીએ ચા પાણી પીવા તો આપણે ચા પાણી અહીંયા રેડી છે તો આપણો સ્પેશિયલ પિયાલો આવી ગયો છે અને આપણો ચા આમાં નાખી દઈએ ગરમા ગરમ અને પી લઈ એટલે પડી જાય મસ્ત મજાની સવાર આપણે નીંદર ઉડી જાય. બા જય શ્રી કૃષ્ણ. બા કેવાનું શાક બનાવ્યું સ્નેહના ટિફિન માટે આજે? ચણાની દાળનું શાક બનાવવાનું છે સ્નેહભાઈ ના ટિફિન માટે. એ જો પગમાં વઘાર નાખ્યો છે. સ્નેહભાઈ હજી સૂતા છે કેમ કે વાગ્યા છે 6:45. એટલે ભલે સૂતો હોય હજી 10 મિનિટ. જય માતાજી. જો સવારનું હોય મસ્ત મજાનું વાતાવરણ. કેમ છે ગુલાબી ફૂલ. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા તો આપણી ઈચ્છા રેડી તો લેતા આવીએ આપણે દૂધ. હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા એટલે આપણે લેતા આવીએ ફટાફટ દૂધ અને ગલુડિયાને કરાવતા આવીએ નાસ્તો. હા હા ઉઠાઈ દો. તો આવી ગયા છે આપણા ગલુડિયા માટે પાર્લેજી ગ્લુકોઝ બિસ્કીટ અને આપણા દૂધ માટે પૈસા. તો હાલો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ અને ગલુડિયાને ખવડાવતા આવીએ બિસ્કીટ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો સ્નેહ થઈ ગયો છે રેડી. એમાં ડૂચો હોય કાઢજે હો. હા કેટલો બધો ડૂચો હશે એમાં. તમે આમ તો કઈ થેલો લઈને ભણવા નથી જતા ડૂચો જ લઈ ભરવા જાવ. નકરો ડૂચો જ ભર્યો હોય એમાં. ચાલો સ્નેહભાઈ થઈ ગયા છે તૈયાર તો આપણું ટિફિન એનું લઈ લઈ અને આપણે મૂકતા આવીએ. હાલો બધાને કહી દો ટાટા. મળ્યા 4:30 વાગે. હા અહીં રાખી દે ને. તો હાલો આપણે સ્નેહભાઈને મૂકતા આવીએ સ્કૂલ બસ સુધી. તો મિત્રો વાગી ગયા છે 12:45 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવા. જમવામાં આજે છે સવારે બનાવ્યું હતું સ્નેહભાઈ માટે ચણાની દાળનું શાક તો એ બધા માટે બનાવી નાખ્યું હતું એટલે અત્યારે તડકાનું છે ને માજીને હેરાન ન થવું પડે. રોટલી છે, ચણાની દાળનું શાક છે, કાકડીનું કાચું છે, કાકડી ને ડુંગળી અને છાશ છે.
હાલો માજીને લાગી છે ભૂખ. હા માજી અત્યાર સુધી ફોલતા હતા માંડવી. હા. માંડવી કેટલી ફોલી નાખી મારી? બધી ફોલાઈ ગઈ એમ? ખાલી સિંગ કરવી છે તો ઠીક. હા શાકમાં કે આ તે નાખવા ગમે એમાં. તો હાલો માજી અત્યાર સુધી છે ને માંડવી ફોલવાનું કામ કર્યું છે. તો એ માંડવી બધી ફોલાઈ ગઈ છે અને હવે લાગી છે ભૂખ, પર જમી લઈ. તો મિત્રો વાગી ગયા છે 4 નહીં પણ 4:45 અને આપણે આવી જઈશું ચા પાણી પીવા. બા અહીંયા પીએ છે ચા પાણી. તો સ્નેહભાઈ સ્કૂલેથી આવી ગયો છે, એ કરે છે લેસન. તો આજે આપણો ચા પાણી અહીંયા નથી, આપણો ચા પાણી અહીંયા જ છે. આજે આપણો પ્યાલો અહીંયા પડ્યો છે. ચાલો હા આવી ગયો છે આપણો ચા. ચાલો પી લઈ ગરમ ગરમ ચા પાણી. તો મિત્રો વાગી ગયા છે 6:30 અને અહીંયા આપણે બેઠા છીએ દુકાનમાં ને નવરા થઈ ગયા છે અને હાલે છે. આડાવડા ફોન કરવા માંડ્યો છે હવે. માજી આજે હું પ્લાન તમે બનાવ્યો છે? 6:30 થયા છે. દૂધીના ઢોકળા બનાવવાનો પ્લાન. ઉભા રહે અહીંયા આવ. દૂધીના ઢોકળા બનાવવાના છે. તો આપણે છે દૂધી છે આજે, તો બનાવી નાખીએ દૂધીના ઢોકળા આજે. ગામડી કેવી રીતે બનાવવાનું? રવો જોઈએ, બીજું શું જોઈએ? ચણા લોટ, રવો, પછી હે ભાખરીનો લોટ. તો મિત્રો આવી ગઈ છે દૂધી, ટમેટું, મરચા અને એ બધું આવી ગયું છે. હવે બનાવવાના છે દૂધીના ઢોકળા. તમારે દૂધી, ટમેટું, મરચું નહીં તો આવી જાય. હવે બીજું કઈ જોહે છે ને? ચણા લોટ નહીં તો બધું હે, રવો છે તો બધું છે ને. તો હાલો આ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ઉપર જઈને બધી તૈયારી મળે ખાવા. વાગી ગયા છે 6:45. હે દાસ ગુલ્ફી નથી, ખલાસ થઈ ગઈ. ઓ કાલ આવી જાય હો, મજા. તો મિત્રો મસ્ત મજાના છે ને દૂધીના ઢોકળા બની ગયા છે. આજે એક બાકી છે ઉખેડવાના અને એક થઈ ગયા છે. તો આપણે આનો ટેસ્ટ કરીએ કેવાક છે. તો મિત્રો વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં છે ને તમને ખબર જ છે દૂધીના ઢોકળા બનાવ્યા છે. તો જો મસ્ત મજાના દૂધીના ઢોકળા છે. આપણે ટેસ્ટ કરી ગયા છે, બહુ મસ્તી ને બન્યું છે. પણ આ છે ને લાલ કલર કેમ બન્યો છે મારી આમાં? હા એટલે છે ને નકર પીડા થાય, પણ લાલ હળદર ભેગી ઉમાં ભાગી નાખી દીધી એટલે બરી ગઈ એવું થયું. હા એટલે એના હિસાબે આવો કલર થયો, નકર અસલતા પીડા જ થાય. તો ચટણી કેમાં દેશો? જો આ છે ઢોકળા અને આ છે ચટણી, છાશ. બે કઈ રીતે તીખી મીઠું? એ તો તીખી ને મીઠી બે ચટણી છે, બેને ભેગી નાખી દેજો બે થોડી થોડી. તો હાલો આપણે ઢોકળા ખાઈ લઈ મસ્ત મજાના. કોથળી ખાધી છે આજે આવી. આગળ મને કહેતો હતો કોથળી દે, મને ભૂખ લાગી. મેં હવે નથી ખાવાનું થઈ ગયું. આપણે ઢોકળા ખાઈ લઈ.